નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાપી મહાનગરપાલિકા દ્વારા ચલા CHC ખાતે 4 મૃતદેહને રાખી શકાય તેવું કિર્લોસ્કર કંપનીનું કોલ્ડ સ્ટોરેજ મશીન કાર્યરત કરવામાં આવ્યું છે। શબઘર ફ્રીઝર આ સુવિધા ઊભી કરવા માટે વાપીમાં બિનવારસી મૃતદેહને પોસ્ટમોર્ટમ રૂમ સુધી પહોંચાડવાની સેવા આપતા સેવાભાવી ઇન્તેખાબ ખાને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને વાપી મહાનગરપાલિકાનો આભાર વ્યક્ત કર્યો છે। વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં 38 વર્ષથી બિનવારસી મૃતદેહને પોસ્ટમોર્ટમ રૂમ સુધી પહોંચાડવાની સેવા આપતા તેમજ દરેક અજાણ્યા મૃતદેહને તેમની ધાર્મિક વિધિ અનુસાર સ્મશાનમાં અગ્નિદાહ આપવાનું કે કબ્રસ્તાનમાં દફન વિધિ કરવાનું સેવાકીય કાર્ય કરતા ઇન્તેખાબ ખાને જણાવ્યું હતું કે ચલા CHC ખાતે 5-6 વર્ષ પહેલા પારડી વિધાનસભાના ધારાસભ્ય કનુભાઈ દેસાઈની મદદથી મૃતદેહને સાચવવા કોલ્ડ સ્ટોરેજ રૂમ ઊભો કરી તેમાં મોર્ચરી ફ્રીઝર લગાવવામાં આવ્યું હતું। આ શબઘર ફ્રીઝર મશીન 8 મહિના પહેલા ખરાબ થયું હતું, જેથી જ્યારે પણ કોઈ મૃતદેહને 1-2 દિવસથી વધુ સાચવવાની નોબત આવતી હતી ત્યારે મૃતદેહને વલસાડ, ભિલાડ, દમણ કે સેલવાસમાં સરકારી હોસ્પિટલમાં આવેલ શબઘરના કોલ્ડ સ્ટોરેજ ખાતે મોકલવામાં આવતા હતા, જેમાં અનેક સમસ્યાનો સામનો કરવો પડતો હતો। જે પહેલે હતી તો નગરપાલિકાએ કનુભાઈ સાહેબને રિક્વેસ્ટ કરીને મુકાવેલી હતી, તો તે લગભગ 5 વર્ષ લગીને અમે લોકોએ ભરપૂર એનો ઉપયોગ કર્યો, પણ તેની ક્વોલિટી જરાક મને એવી લાગી। તો અમને જે મૂક્યું છે તે બહુ સારું છે, કોલ્ડ સ્ટોર ને બધું અલગ અલગ એની મશીનની સિસ્ટમ છે। જે વચ્ચે હતી તો મેં રજૂઆત બી કરી નગરપાલિકાને, તમને થ્રુ સાહેબને બી વાત મોકલાવેલી કનુભાઈને કે ભાઈ અહીંયા એક હવે કોલ્ડ સ્ટોર મૂકે તો જરા સારામાંનું મૂકે। સેલવાસને દમણમાં જે છે તે બહુ સારું મને લાગ્યું, કેમ કે છેલ્લા હું 38 વર્ષથી સેવામાં જોડાયેલો છું। જ્યારથી કોલ્ડ રૂમ બન્યું ત્યારથી બોડી મૂકવાનું, બિનવારસી લાશ લઈ જવાનું કામ કરું છું। હવે છેલ્લા 8 મહિનાથી બગડેલું હતું સખત, એમાં તકલીફ પડતી હતી। અહીંયાથી બોડી સેલવાસ, દમણ ને અમારે અહીંયા ભિલાડ લઈ જવા પડતી હતી, વલસાડ લઈ જવા પડતી હતી। તો બહુ તકલીફ થતી હતી કે ભાઈ મૂકવાની જગ્યા હોય ના હોય, ને લાશ ના એના વાલા વારીસ બી હેરાન થતા હતા અને લાશને બી તકલીફ થતી હતી। એક જીવ ભલે મરી જાય, એની અંતિમ વિધિ કરવાનો આપણો ફરજ છે કે એને ઓછામાં ઓછી તકલીફ થાય, આ બધા ધર્મમાં છે। એટલે અમે લોકો એના હિસાબે વલસાડ મૂકવા જતા અમારી એમ્બ્યુલન્સથી ઓછામાં ઓછા 70 બોડી અમે લોકો આવી રીતે વલસાડને આ બાજુ 8 મહિનામાં લઈ ગયા સાહેબ, ને એની સેવા આપીને હવે બહુ સારું કામ કર્યું। હવે એને સફાઈ જાળવી રાખવા માટે ને એની દેખરેખ કરવા માટે એક અલગ ટીમ બનાવે એવી નગરપાલિકા અને કનુભાઈથી મારી અપીલ છે કનુભાઈ સાહેબને કે ભાઈ એવી એક ટીમ બનાવો કાકી આની દેખરેખ થાય ને વધારેમાં વધારે ચાલે ને લોકો એનો લાભ લઈ શકે ને સરકારી હોસ્પિટલમાં બી સારી સેવા મળી શકે। ને હું ફરીથી કનુભાઈનું, નગરપાલિકાનું જે બી આમાં ફાળો આપ્યો કે સેવા આપી એનો દિલથી શુક્રિયા અદા કરું, ધન્યવાદ કરું, કેમ કે આમાં મારે રોજ આવવાનું હોય એટલે મને બહુ ખુશી થઈ કે આ કામ સરકારી હોસ્પિટલમાં સારું કામ થયું ને મેં એના માટે બધાને મુબારકબાદ આપું। વાપીને આખો વાપીને આજુબાજુના લોકો એને લાભ લે ને એ રીતે જ્યારે બોડી પહોંચાડીને તો એ બહુ કામદારક છે કે બોડી ખરાબ ન થાય, એટલે બહુ સારી કામ થયું। એના માટે મેં દિલથી આખા વાપીને અને જે જનતાને શુક્રિયા અદા કરું।